હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે રીડ 1 પછી યુનિટ 1નું સેકન્ડ રીડ છે. એક જે પોએમ છે, પોએમનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. રીડ 2 એક પોએમ છે યુનિટ 1ની, જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ઉચ્ચાર સાંભળજો, કાંચનજંગા, અને સ્પેલિંગ પર ધ્યાન આપજો, કાંચનજંગાની. બરાબર. આ પોએમ શાના વિશે છે? તો જેમ યુનિટ 1માં પ્રેમ વિશેની વાત આવી હતી, યુનિટ 1ના રીડ 1માં પ્રેમ વિશેની વાત આવી હતી, એમ અહીં એક કવિયત્રી જેનું નામ છે ક્રિસ્ટીના આલ્બર્સ, એમણે વહેલી સવારે, એટલે કે જેને આપણે પરોઢનો સમય કહીએ છીએ, વહેલી સવાર, એ સમયે હિમાલયની જે પર્વતમાળા છે એનું એક શિખર છે કાંચનજંગા. હિમાલયની પર્વતમાળાનું એક શિખર છે કાંચનજંગા. તો એ કાંચનજંગા ઉપર વહેલી સવારના જે કિરણો ફેલાય છે અને પ્રકૃતિ પોતાની જે સુંદરતા પાથરે છે, પોતાનો જે પ્રેમ પાથરે છે, એનું સુંદર વર્ણન આ જે પોએટ છે, લેડી પોએટ છે ક્રિસ્ટીના આલ્બર્સ, એણે ખૂબ જ સરસ રીતે, ખૂબ જ સુંદર રીતે આ પોએમમાં વર્ણન કરેલું છે. બરાબર. જોઈએ પોએમનું નામ મેં તમને રીડ 2 સમજાવ્યું છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, જેનો અર્થ થાય છે કાંચનજંગા પરનો સૂર્યોદય. કાંચનજંગા પરનો સૂર્યોદય, સનરાઈઝ. બરાબર. સ્પેલિંગ ખાસ ધ્યાન આપવી પડશે, હું સમજાવતો જઈશ એમ સ્પેલિંગ પર ખાસ ધ્યાન આપજો. હું તમને એના આખી જે પોએમ છે એના સ્પેલિંગ્સ હું એક સાથે તમને લખીને મોકલાવીશ, સેન્ડ કરીશ. બરાબર. પણ પોએમ પર ખાસ ધ્યાન આપવાનું, એટલા માટે કે પોએમના સવાલ જવાબ મળવા થોડા અઘરા થઈ જાય છે. એટલે પોએમ જો સમજેલા હશો અને ક્વેશ્ચન સમજાશે તો આન્સર મળશે જ, એવું બી કંઈ અઘરું હોતું નથી. બરાબર. ખાસ કરીને એના વર્ડ્સ પર ધ્યાન આપવાનું, જેથી કરીને તમને સ્ટેન્ઝા એટલે કે પોએમના જે સવાલ જવાબ પૂછાય 5 માર્ક્સના એ આવડે, અને એની સાથે સાથે વોકેબ્યુલરી પણ પૂછાય. પોએમના જ વાક્યોને ટ્રુ ફોલ્સમાં પણ ફેરવી શકાય, વિધાન બનાવીને ટ્રુ ફોલ્સમાં આપી દે. તો આ 3 રીતે તમને પૂછી શકે છે. પોએમ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. જુઓ, હવે પોએમમાં ધ્યાન આપજો. ધ વેપર રાઇઝ. જ્યાં વેપર શબ્દ છે, વેપર્સ, આનો અર્થ થાય છે વરાળ કે ધુમ્મસ. વરાળ કે ધુમ્મસ. અને અહીંયા રાઇઝ, આ પોએમમાં રાઇઝ ક્રિયાપદનો અર્થ કરવાનો છે ઉઠવું, ઉપર ઉઠવું. તો કવિ કહે છે ધ વેપર રાઇઝ, વહેલી સવારે ધુમ્મસ, વાતાવરણમાંનો ધુમ્મસ એ ઉપર તરફ ઉઠી રહ્યો છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વેપર ક્યાં ઉઠી રહી છે? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વહેલી સવારના આકાશ તરફ એ બાષ્પ, એ વરાળ ઉપર તરફ વધી રહી છે. બાષ્પ કે વરાળ એટલે વાદળનું સ્વરૂપ છે. બરાબર. વાતાવરણની અંદર એ વાદળનું સ્વરૂપ છે જે ઉપર આકાશ તરફ વધી રહ્યા છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જ્યાં ક્લેડનો અર્થ, આનો અર્થ થાય છે ઘેરાયેલું, વીંટળાયેલું કે ઘેરાયેલું. પર્પલ રંગ છે, પર્પલ એક રંગ છે, જાંબલી રંગ. બરાબર. મેઘધનુષ્યની અંદર રંગ આવે જાંબલી રંગ, એ છે પર્પલ. અને ગ્લોરી શબ્દ, ગ્લોરી, એનો અર્થ થાય છે યશ કે કીર્તિ, યશ અથવા કીર્તિ, ગ્લોરી એટલે. તો તમારું પોએમ છે, તમારું જે વાક્ય છે એ આવું છે, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી.
સેન્ટેન્સ શું કહે છે? ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જે જાંબલી રંગની આભાથી, એની કીર્તિથી એ ચમકી રહી છે. જાંબલી રંગની સુંદરતામાં એ ઘેરાયેલી છે, આચ્છાદિત છે, એ ચમકી રહી છે. while the love light glows, while the love light glows, while એટલે જ્યારે, ને લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ. લવ લાઇટનો અર્થ શું કરીશું આપણે અહીંયા? પ્રેમનો પ્રકાશ. જ્યારે પ્રેમનો પ્રકાશ ગ્લો થાય છે, ગ્લો એટલે ચમકવું, ગ્લોનો અર્થ શું થાય છે? ચમકવું, શાઇન કરવું. તો ત્યાં પ્રેમનો પ્રકાશ ચમકી રહ્યો છે. બરાબર. હું એકવાર ફરીથી આ 4 વાક્યનું, આ સ્ટેન્ઝાનું ફરીથી સમજાવું છું, જરા ધ્યાન આપજો. ધ વેપર રાઇઝ, બધા શબ્દો બી સમજાવી દઉં. વેપરનો અર્થ થાય છે બાષ્પ, વરાળ, જેને ઇંગ્લિશમાં મોઇશ્ચર પણ કહેવાય, સિમિલર વર્ડ એનો મોઇશ્ચર. તો વરાળ ઉઠી રહી છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વહેલી સવારના આકાશ તરફ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જાંબલી રંગની આભાથી, સુંદરતાથી એ આચ્છાદિત છે, ઘેરાયેલી છે. while the love light glows, જ્યારે પ્રેમનો પ્રકાશ પુંજ એ ચમકી રહ્યો છે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. on the eternal snows, eternal, ઇટરનલનો અર્થ થાય છે અનંત. ઇટરનલનો અર્થ થાય છે અનંત, જેનો સિમિલર વર્ડ છે એવરલાસ્ટિંગ, જેને આપણે કહીએ ને શાશ્વત. બરાબર, અનંત કે શાશ્વત કહીએ એવું. બરાબર. ઓન ધ ઇટરનલ સ્નોઝ, કવિ એવું કહે છે કે વહેલી સવારે અનંતકાળથી ઘેરાયેલા, અનંતકાળથી છવાયેલા બરફ પર પ્રેમનો પ્રકાશપુંજ ક્યાં ફેલાઈ રહ્યો છે? તો જે અનંતકાળથી, હિમાલય કેટલા વર્ષોથી છે આપણને ખબર નથી, બરાબર, તો એ અનંતકાળથી પ્રેમનો પ્રકાશપુંજ એ જે બરફ છવાયેલો છે એની ઉપર ફેલાઈ રહ્યો છે. અપોન ધ સમિટ્સ હોરી, અપોન, અપોન એટલે ની ઉપર, સમિટ વાંચવામાં, આનો ઉચ્ચાર સુમિત નહીં કરતા, એનું પ્રોનાઉન્સિએશન થાય છે સમિટ, જેનો સિમિલર વર્ડ છે પીક. પીક એટલે પર્વતનું ટોચ કે શિખર. અને હોરી, હોરીનો અર્થ થાય છે પ્રાચીન, જૂનું, એન્સિયન્ટ કહેવાય ઇંગ્લિશમાં, એનો સિમિલર વર્ડ છે એન્સિયન્ટ. તો તમારું વાક્ય છે અપોન ધ સમિટ્સ હોરી. અપોન ધ સમિટ્સ હોરી એટલે કે પર્વતની જે શિખર છે, પર્વતનું જે શિખર છે, પ્રાચીન શિખર, એ શિખર ઉપર આ પ્રેમનો પ્રકાશ પુંજ ફેલાઈ રહ્યો છે. એન્ડ ધ હિમાલયન ક્વીન, એન્ડ ધ હિમાલયાસ ક્વીન, આ જે કવિયત્રી છે, આ જે પોએટ છે, એમણે કાંચનજંગા પર્વતને શાનું બિરુદ આપ્યું છે? તો હિમાલયની રાણીનું બિરુદ આપ્યું છે. અને આપણે ભારતીય ઇતિહાસમાં પણ હિમાલયની રાણી તરીકે કાંચનજંગાને જોવામાં આવે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને જે હિમાલયની રાણી છે એ કેવી છે? કામ એન્ડ સિરીન. આ કાંચનજંગા પોએમમાં કશો ઉલ્લેખ નથી, પણ સવાલ પૂછતી વખતે કાંચનજંગા શબ્દનો ઉપયોગ થશે, બરાબર. કામ એન્ડ સિરીન, કેવી છે? આ શાંત અને ગંભીર છે. કામ એટલે શાંત, અને સિરીન એટલે પણ શાંત જ થાય, ગંભીર થાય. આ કામ અને સિરીન એમ જોવા જઈએ તો ઘણું એવું કહી શકાય કે બંને એકબીજાના સમાનાર્થી શબ્દો જ છે, બરાબર. તો આ બંને વિશેષણો છે જે હિમાલયની જે રાણી છે, કાંચનજંગા છે, એના માટે વપરાયેલા છે. પરીક્ષામાં તમને આવો પ્રશ્ન આવી શકે, વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંગા. કાંચનજંગા માટે કયા બે વિશેષણોનો
ઉપયોગ થયો છે. બરાબર. તો હિમાલયની રાણી કેવી છે? કામ એન્ડ સિરીન, એ શાંત અને ગંભીર છે. જરા ફરીથી આ 4 લાઈન જોઈ લઈએ. ઓન ધ ઇટરનલ સ્નો, અનંતકાળથી છવાયેલા બરફ પર, અપોન ધ સમિટ્સ હોરી, પર્વતના પ્રાચીન શિખર પર, એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને હિમાલયની જે રાણી છે, કામ એન્ડ સિરીન, જે શાંત અને ગંભીર છે. બરાબર. એની પર આ પ્રેમનો પ્રકાશ પુંજ ફેલાઈ રહ્યો છે. આગળ જુઓ. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, અને કાંચનજંગા પર્વત પણ જાણે એ સ્વર્ગની જે શુભેચ્છાઓ છે, ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છા, એ સ્વર્ગની શુભેચ્છાઓને પાછી મોકલી રહી છે. એટલે જે પ્રકાશ પડે છે, સૂર્યોદય થાય, વહેલી સવારનો જો સૂર્યોદય થાય અને પ્રકાશના કિરણો જે આ પર્વત ઉપર ફેલાય છે, તો એને રિફ્લેક્ટ કરે છે, એટલે પાછું પરાવર્તિત કરી રહી છે. તો કવિને એવું લાગે છે કે જાણે એ સ્વર્ગની શુભેચ્છાઓને આ રાણી એ પાછી મોકલી રહી છે, રિટર્ન કરી રહી છે. ઇન રોબ ઓફ વ્હાઇટ, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ એટલે કપડાં, જેના માટેનો સિમિલર વર્ડ છે ક્લોથ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, આ જે રાણી છે હિમાલયની કાંચનજંગા, એ શ્વેત કપડાઓમાં, શ્વેત વસ્ત્રોમાં સજ્જ છે. એણે શ્વેત વસ્ત્રો પહેર્યા, કારણ બરફ છવાયેલો છે. કવિની કલ્પના જોજો, આખો પર્વતનું શિખર એ બરફ આચ્છાદિત છે. તો કવિને એવું લાગે છે જાણે એણે શ્વેત વસ્ત્રો પહેરેલા છે. બાથેડ ઇન અ ગોલ્ડન લાઇટ, બાથેડ ઇન અ ગોલ્ડન લાઇટ, બાથેડનો અર્થ થાય છે નહાવું. બરાબર. તો જાણે સૂર્યનો જે વહેલા સૂર્યના જે કિરણો પડે છે ને, એ કેવા હોય? એકદમ સોનેરી કિરણો હોય. તો કવિયત્રીને એવું લાગે છે જાણે આ પર્વત, જાણે આ કાંચનજંગા જે રાણી છે હિમાલયની, એ સોનેરી પ્રકાશમાં જાણે નાહી રહી છે, સ્નાન કરી રહી છે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, એનો અર્થ થાય છે ક્ષિતિજ. જ્યાં આકાશ અને પૃથ્વી ભેગા થતા હોય જગ્યાને ક્ષિતિજ કહેવામાં આવે છે, કે જ્યાં પૃથ્વી અને આકાશ બંને ભેગા થઈ રહ્યા છે. બરાબર. ફરીથી આ 4 લાઈન જોઈ લઈએ. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, એ સોનેરી પ્રકાશથી નીતરતા શ્વેત વસ્ત્રોમાં સજ્જ સ્થિત છે, જ્યાં પૃથ્વી અને આકાશ એને મળી રહ્યા છે, એવું સમજાવવા માટે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, એ સ્વર્ગની શુભેચ્છાઓને પાછી મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, જે શ્વેત વસ્ત્રોમાં સજ્જ છે. બાથેડ ઇન અ ગોલ્ડન લાઇટ, જે સોનેરી પ્રકાશમાં નહાઈ રહી છે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ બંને એક થઈ રહ્યા છે, ત્યાં આ પર્વતનું શિખર એ પ્રેમનો પ્રકાશ પાથરી રહ્યો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ.